પારડીમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જનસેવા સંસ્થાન જિલ્લા કાર્યાલયનું નાણામંત્રીના હસ્તે ભૂમિપૂજન કરાયું। સેવા કાર્યોમાં વધારો કરવા અને લોકો સુધી પહોંચી શકે તે માટે કાર્યાલય શરૂ કરાશે હોવાનું જણાવતા મંત્રી કનુભાઈ દેસાઈ પારડી ચિવલ રોડ પાસે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ભારતીય જનસેવા સંસ્થાન વલસાડ જિલ્લા કાર્યાલયનું ખાતમુહૂર્ત નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે આજરોજ શનિવારના કરવામાં આવ્યું હતું। વીએચપી દ્વારા સેવાકીય કાર્યોને વેગ આપવા પારડી હનુમાન ડુંગરી ચિવલ રોડ મોબાઈલ ટાવર પાસે આજે બપોરે કેબિનેટ નાણાં ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે કાર્યાલય બનાવવા ભૂમિપૂજન કરાયું હતું। આ પ્રસંગે રાજેશભાઈ રાણા, હેમંતભાઈ કંસારા, જીતુભાઈ ચૌધરી, ધર્મેન્દ્ર ભવાની, ભૂદેવ ભાવેશ જોશી, સ્વાધ્યાય મંડળના પરેશભાઈ તેમજ પાર્ટીના અગ્રણીઓ તેમજ દાતાઓ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે ઉપસ્થિત કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે વીએચપી દ્વારા મોક્ષ રથની સેવા સહિત અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે, જે સેવા કાર્યોમાં વધારો કરવા અને લોકો સુધી આ સેવાકીય કામો પહોંચી શકે તે માટે કાર્યાલય શરૂ કરવામાં આવતા શુભેચ્છા પાઠવી હતી અને 1 વર્ષ સુધી વલસાડ જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદનું વિશાળ કાર્યાલય તૈયાર કરવામાં આવશે। કાર્યક્રમને સફળ બનાવવા વલસાડ વિભાગ વીએચપીના મંત્રી અમિત પટેલ, મોક્ષ રથના સંયોજક યોગેશ પટેલ, જિલ્લા વીએચપી મંત્રી રાકેશ રાણા, ચેતન પટેલ, જિલ્લા વીએચપી અધ્યક્ષ પિયુષ શાહ, કીર્તિભાઈ ભંડારી વગેરે વલસાડ જિલ્લા અને પારડીના વીએચપીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। કપરાડામાં માની ધરમપુર ત્યારે આ ટ્રસ્ટ સૌથી આ ભોજનની વ્યવસ્થા ચાલી હતી। પટેલ મોક્ષરથ સેવા સમિતિ સહ સંયોજક જય જય શ્રી રામ, જય શ્રી હિન્દુ પરિષદ મંત્રી શ્રી રાણા સાહેબનું સ્વાગત કરશું। કેમેરા પર જોજો, આ બાજુ જય જય શ્રી રામ, ભારત માતા કી। સરદાર ભીલાવાડા બેંકના ચેરમેન શ્રી જીતેશ દ્વારા આપણી વર્ષોની ભારતીય સંસ્કૃતિની પરંપરા છે કે ભારતીય સનાતન ધર્મ વર્ષોથી સેવાકીય પ્રવૃત્તિઓમાં લોકોની સેવા માટે જ જોડાયેલો છે। ત્યારે રાષ્ટ્રીય સેવક સંઘ, વિશ્વ હિન્દુ પરિષદ, ભારતીય જનતા પાર્ટી જેવી અનેક ભગીની સંસ્થાઓ સાથે મળીને જે સેવાનું કામ કરે છે એનો વ્યાપ આજે પારડી ખાતે વધારવા માટે વિશ્વ હિન્દુ પરિષદની ઓફિસનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું અને સાથે સાથે જે કંઈ સેવાની પ્રવૃત્તિઓ અહીંયા ચાલે છે મોક્ષથી લઈને આ બધી પ્રવૃત્તિઓને વધુ વેગ મળે એના માટે આ સુંદર કાર્યાલય બની રહ્યું છે અને એમાં અનેક મહાનુભાવોએ ધર્મેન્દ્રજી, રાજેશભાઈ, વિજયભાઈ હાજરી આપી અને આ કાર્યને એક વધુ વેગ મળે એ માટે ઉત્સાહિત કરીએ એ માટે એ સર્વેનો પણ આભાર માનું છું અને સાથે સાથે અમિતભાઈ જેમને આ પ્રવૃત્તિ પાર્ટી ખાતે શરૂ કરી છે એને પણ ખાસ અભિનંદન આપું છું અને આ કાર્યાલય જે જગ્યાએ બનવાનું છે એમાં દાતા શ્રી મહેશભાઈ જેમને વિના મૂલ્યે સંપૂર્ણ જમીન આપી છે એટલે એમને મહેશભાઈને પણ આપણે ખાસ બધાવીએ। इस क्षेत्र का यहाँ हिंदू केंद्र, हिंदू चेतना केंद्र बनने जा रहा है, इनका भूमि पूजन था। आज इस पवित्र कार्यक्रम में गुजरात सरकार के कैबिनेट मंत्री श्रीमान कनुभाई, श्री जीतूभाई, हमारे कार्याध्यक्ष इस प्रांत के राजेश भाई, मंत्री अजय भाई, बाकी भी सभी कार्यकर्ता यहाँ उपस्थित रहे। हम कहते हैं कि जाति पाति पूछे ना कोई, हरि को भजे हरि का होय। जातिवाद से ऊपर उठ के समर्थ हिंदू समाज खड़ा करने का यह हिंदू चेतना केंद्र बन रहा है और सभी ने यह आश्वस्त किया है कि आने वाले दीपावली तक यह भवन खड़ा हो जाएगा और इस क्षेत्र में हिंदुओं की जय होगी, भारत माता की जय होगी, ऐसा वातावरण आज दिखाई देता है। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।